નમસ્કાર દર્શક મિત્રો, વિજયગીરી બાપુ ને ત્યાં જે રામકથાનું આયોજન કરાયેલ છે ત્યાં આપણે નીકળ્યા અને આપણને રૂખડ મામાની મુલાકાત થઈ ગઈ. અને રૂખડ મામા આજે સતત 5 દિવસથી સેવા આપી રહ્યા છે. તો મામાને આપણે પૂછવું છે, મામા તમે કેટલા સમયથી ને સેવા આપો છો અને કેવી સેવા આપો છો ને કેટલા લોકો સેવા કરવા ભેગા થાય છે? તો ન્યા તો છે ને હું 5 દિવસના સેવામાં આવું છું અને ન્યા તો છે ને આજુબાજુના ગામડાના બધા મિત્રો આવે છે, પછી આપણે બેન દીકરીઓ આવે છે સેવામાં. અને ભલા માણસ આમ જુઓ મોરારી બાપુની રામકથા હોય ત્યાં પછી થોડું કાંઈ ઘટે. ભલા માણસ ત્યાં જુઓ સેવામાં શેરડીનો રસ છે, ઠંડી છાશ છે, શરબત છે. અને આમ તો તમે જુઓ ભલા માણસ, જો તમને સાનું બંધાણ હોય ને તો સાની સુવિધા પણ કરેલી છે અને સરસ મજાનું જમવાનું હોય છે. અને રોજમાં છે ને આમ ગણો ને તો આખા દિવસમાં કમસે કમ આપણે 20 થી 25 હજાર માણસ જમે છે. એમ? તો મોટું આયોજન છે પાલીતાણાનું. હા, મોટા પાયે કાંઈ ઘટે નહીં રામકથામાં. તો મામા હું મોજ થઈ જાય કાલથી? અરે કાલથી તમે આવી જાવ ને કરો જમાવટ. ભલે ભલે. હા, મામાની સાથે અમારી કાલ મોજ ભાઈ. જય ભોળાનાથ. જય ભોળાનાથ.